જય સોમનાથ, જય ગુજરાત. ફરી એક વખત સ્વાગત છે આપનું એસપી એજ્યુકેશન બ્લોગમાં. આ વિડીયોમાં જોઈશું આપણે યુનિટ સ્ટોક પત્રક અંગેનો દાખલો જે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી 2024માં પૂછાયેલ છે પ્રશ્ન 4ના ક્રમાંકે. તો પ્રશ્ન 4ના દાખલાનો ફીફો પદ્ધતિ મુજબ આપણે ઉકેલ મેળવવાનો છે. દાખલો ગણતા પહેલા સૌપ્રથમ જોઈશું દાખલાની રકમ અને ત્યારબાદ કરીશું દાખલાની ગણતરી. તો દાખલાની રકમ આ પ્રમાણે છે. એક કંપનીની કાચા માલની ખરીદી અને આવક અંગેની વિગતો નીચે મુજબ જણાવેલ છે. જાન્યુઆરી 2025 વિગત નંગ અને નંગ દીઠ કિંમત રૂપિયા છે, જેમાં 1/1ના રોજ ખરીદી છે 300 નંગની અને નંગ દીઠ રૂપિયા છે 3/1ના રોજ ખરીદી છે 600 નંગની અને નંગ દીઠ રૂપિયા 4ની કિંમત છે. જ્યારે 7/1ના રોજ જાવક છે 500 નંગની. ફીફો પદ્ધતિ મુજબ આપણે જાવક દર્શાવવાની છે. 11/1ના રોજ ખરીદી છે 700 નંગની, નંગ દીઠ રૂપિયા 4 લેખે. 16/1ના રોજ જાવક છે 800 નંગની. ફીફો પદ્ધતિ મુજબ જાવક દર્શાવવાની છે. 21/1ના રોજ ખરીદી છે 300 નંગની, 5 રૂપિયા છે નંગ દીઠ કિંમત. જ્યારે 27/1ના રોજ જાવક છે 100 નંગની અને નંગ દીઠ આપણે ફીફો પદ્ધતિથી દર્શાવવાની છે. તારીખ 31/1/2025ના રોજ બંધ થતા કાચા માલનો જથ્થો નક્કી કરો અને તેની કિંમત શોધો. ફીફો પદ્ધતિ અનુસાર આપણે સ્ટોક પત્રક તૈયાર કરવાનું છે મિત્રો. તો દાખલો ગણતા પહેલા સૌપ્રથમ આપણે ફીફો પદ્ધતિ મુજબ સ્ટોક પત્રક તૈયાર કરતી વખતે આવી રીતે દોરી લઈશું. હેડિંગ આપીશું ફીફો પદ્ધતિ મુજબ સ્ટોક પત્રક. તારીખ, આવક, જાવક અને સ્ટોક. ત્યારબાદ આવકમાં આપણે 3 કોલમ દર્શાવવાના છે. નંગ, નંગ દીઠ કિંમત એટલે કે ભાવ, અને રકમ રૂપિયા. ત્યારબાદ અહીંયા પણ આપણે નંગ, ભાવ અને રકમ દર્શાવવાની છે. ત્યારબાદ સ્ટોકમાં પણ નંગ, ભાવ અને રકમ દર્શાવવાની છે. તો આવી રીતે આપણે ફીફો પદ્ધતિ અનુસાર સ્ટોક પત્રક તૈયાર કરી લીધું છે. હવે એક પછી એક વ્યવહાર જોતા જઈશું ને આપણે સ્ટોક પત્રકમાં મૂકતા જઈશું. તો પહેલો વ્યવહાર આપણને 1/1ના રોજ આપેલો છે. ખરીદી છે 300 નંગની, નંગ દીઠ રૂપિયા 3 લેખે. તો આપણે તારીખમાં દર્શાવીશું 1/1, નંગમાં લખીશું 300 નંગ, નંગ દીઠ ભાવ છે રૂપિયા 3, રકમ થશે 900 રૂપિયા. જાવકમાં કોઈ વિગત છે ને એટલે આપણે ડેશ ડેશ અને ડેશ દર્શાવીશું. આખર સ્ટોક દર્શાવીશું તો 300 નંગનો નંગ દીઠ રૂપિયા 3 લેખે 900 રૂપિયા થશે. ત્યારબાદ આપણે 3/1, તો 3/1ના રોજ ખરીદી છે 600 નંગની, નંગ દીઠ રૂપિયા 4 લેખે. તો સૌપ્રથમ તારીખમાં લખીશું 3/1, નંગ દીઠ 600 એકમની ખરીદી છે 4 રૂપિયા લેખે. 600 ગુણ્યા 4 કરીશું તો 2400 કિંમત મળશે. જાવકમાં કોઈ વિગત નથી એટલે ડેશ ડેશ અને ડેશ દર્શાવીશું. જ્યારે આખર સ્ટોક બતાવવાનો હોય ત્યારે સૌપ્રથમ આપણે પ્રથમ ખરીદીનો બતાવવાનો છે અને ત્યારબાદ બીજી ખરીદીનો દર્શાવવાનો છે. તો પ્રથમ ખરીદીનો જૂનો જે સ્ટોક છે 300 એકમનો 3 રૂપિયા લેખે 900 દર્શાવીશું. ત્યારબાદ જે આપણે 3/1ની ખરીદી છે તેનો દર્શાવીશું 600 નંગ, નંગ દીઠ રૂપિયા 4 લેખે 2400. 3/1ના વ્યવહાર પછી 7/1નો વ્યવહાર છે. જાવક છે 500 એકમની અને ફીફો પદ્ધતિ મુજબ આપણે જાવક નક્કી કરવાની છે. જ્યારે ફીફો પદ્ધતિ મુજબ જાવક નક્કી કરતા હોય ત્યારે પ્રથમ ખરીદેલ માલ આપણે પ્રથમ જાવક તરીકે દર્શાવવાનો છે. તો 500 એકમ આપણે જાવક તરીકે દર્શાવીશું 7/1ના રોજ. આવકમાં કોઈ વિગત નથી ડેશ ડેશ અને ડેશ.
500 એકમ આપણે જાવક તરીકે દર્શાવવાના છે. તો સૌપ્રથમ આપણે પ્રથમ ખરીદીના જે 300 એકમ નંગ છે એ ₹3 લેખે જાવક તરીકે દર્શાવીશું. હવે 300 નંગ આપણે જાવક તરીકે દર્શાવ્યા. બાકીના જે 200 નંગ છે એ ₹4 ભાવે દર્શાવીશું. 200 નંગ, નંગ દીઠ ₹4 લેખે ₹800. આખર સ્ટોક દર્શાવી તો 600 એકમમાંથી આપણે 200 એકમ જાવક તરીકે દર્શાવી દીધા છે. તો બાકી રહેશે 400 એકમ, ₹4 લેખે ₹1600. ત્યારબાદ આપણે 7/1 પછીની તારીખ જોઈશું. તો 11/1 છે, જેના ખરીદી છે 700 નંગની, નંગ દીઠ ₹4 લેખે. તો તારીખમાં લખીશું 11/1, ખરીદીમાં લખીશું 700 નંગ, નંગ દીઠ ₹4 લેખે. તો રકમ થશે ₹2,800. જાવકમાં કોઈ વિગત નથી એટલે ડેશ, ડેશ અને ડેશ. આખર સ્ટોક બતાવીશું તો આપણે 7/1 રોજ જે જૂનો આખર સ્ટોક બતાવ્યો છે 400 એકમ, એકમ દીઠ ₹4 લેખે 1600 દર્શાવીશું. જ્યારે આ ખરીદી 11/1ની છે એના 700 એકમ, એકમ દીઠ ₹4 લેખે 2,800 દર્શાવીશું. ત્યારબાદ આપણે દર્શાવીશું 16/1. તો 16/1ના રોજ જાવક છે 800 એકમની. તો જાવક આપણે ફીફો પદ્ધતિ અનુસાર દર્શાવવાની છે. તારીખ 16/1, આવકમાં ડેશ, ડેશ અને ડેશ. જાવકમાં 800 એકમ દર્શાવવાના છે. તો પહેલા પ્રથમ જે જૂનો સ્ટોક છે 400 એકમ, ₹4 લેખે 1600 દર્શાવી દઈશું. 400 નંગ, નંગ દીઠ ₹4 લેખે 1600. બાકીના 400 છે એ 700 માંથી દર્શાવીશું. તો 400, ₹4 લેખે 1600. આખર સ્ટોક જોઈએ તો આખર સ્ટોક આપણને 700 માંથી 400 જશે તો બાકી રહેશે 300 નંગ, નંગ દીઠ ₹4 લેખે 1200. ત્યારબાદ 16/1 પછીની તારીખ છે 21/1, ખરીદી 300 નંગની છે, નંગ દીઠ ₹5 લેખે. તો તારીખમાં લખીશું 21/1, ખરીદીમાં લખીશું આપણે 300 નંગ, નંગ દીઠ ₹5 લેખે. રકમ થશે 1500. જાવકમાં કોઈ વિગત નથી એટલે ડેશ, ડેશ અને ડેશ દર્શાવીશું. આખા સ્ટોકમાં પહેલા આપણે 300 નંગ, ₹4 લેખે ₹1200 બતાવીશું. ત્યારબાદ જે નવી ખરીદી છે એ સ્ટોક બતાવવાનો છે 300 નંગ, 5 લેખે 1500. 21/1 પછીની તારીખ છે 27/1ના રોજ જાવક છે 100 એકમની જાવક તરીકે આપણે દર્શાવીશું. તો તારીખમાં લખીશું 27/1, આવકમાં લખીશું ડેશ, ડેશ અને ડેશ. જાવકમાં લખીશું 100 એકમ, ₹4 લેખે 400. આખર સ્ટોક બતાવીશું તો 300 માંથી 100 એકમ આપણે જાવક દર્શાવી દીધી છે. તો બાકી વધ્યા 200, ₹4 લેખે 800. ત્યારબાદ 300 નંગ છે જે ₹5 લેખે આપણે દર્શાવીશું. 300 નંગ, નંગ દીઠ ₹5 લેખે 1500. હવે આપણે સ્ટોક પત્રક બંધ કરવાનું છે. તો સ્ટોક પત્રક બંધ કરીશું. સૌપ્રથમ આવકના એકમનો સરવાળો કરીશું. 300 + 600 એટલે 900, 900 + 700 એટલે 1600, 1600 + 300 એટલે 1900 થશે આવકના એકમો. હવે આવકની રકમનો સરવાળો કરીશું. 900 + 2400 + 2800 + 1500 તો રકમ મળશે 7,600. હવે જાવકના જથ્થાનો સરવાળો કરીશું તો 500 + 800 એટલે 1300, 1300 અને 100 કરીશું તો મળશે આપણને જાવકના એકમો 1400.
જાવકની રકમનો સરવાળો કરીશું તો 900 વત્તા 800 વત્તા 1600 વત્તા 1600 વત્તા 400 કરીશું તો રકમ મળશે આપણને 5300. હવે આપણે 1900 માંથી 1400 બાદ કરીશું તો મળશે આપણને 500 અને 200 વત્તા 300 કરીશું તો પણ મળશે 500. 7600 માઇનસ 5300 કરીશું તો રકમ મળશે આપણને 2300 અને 800 વત્તા 1500 કરીશું તો પણ મળશે આપણને 2300. તો આવી રીતે આપણે ફીફો પદ્ધતિ મુજબ સ્ટોક પત્રક તૈયાર કર્યું છે. તો મિત્રો ખાસ યાદ રાખવાનું છે કે જે પ્રથમ ખરીદીનો માલ હોય એ પ્રથમ જાવક તરીકે દર્શાવવાનો છે. આ દાખલો સૌરાષ્ટ્ર યુનિવર્સિટી 2024માં પૂછાયેલ છે, તેનો ઉકેલ છે. આગળના વિડીયોમાં આપણે જોઈશું આના અથવામાં જે દાખલો પૂછાયો છે તેનો ઉકેલ. જો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરો, લિંકને મિત્રો સાથે શેર કરો. ચેનલમાં નવા હોય અને ચેનલ હજુ સુધી સબસ્ક્રાઇબ નથી કરી તો ચેનલ સબસ્ક્રાઇબ કરો. જય સોમનાથ, જય ગુજરાત. થેન્ક યુ.